પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન સંદેશમાં તમારું સ્વાગત છે. જૂન 6 તારીખ સાત્રપાઠ સાંભળીએ. માર્કનો ગ્રંથ 12મો અધ્યાય 28થી 34મી કલમ સુધી. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમે ઈશ્વર પર પ્રેમ રાખો અને પરસ્પર પ્રેમ રાખો. ખ્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, આ જમાનામાં ટેકનોલોજી એટલી પ્રગતિ કરી છે, કમ્યુનિકેશન બહુ એડવાન્સમેન્ટ પ્રાપ્ત કર્યા છે. પ્રેમ વિશે પ્રેમ શબ્દ ખોટી રીતે ઉપયોગ કરવામાં આવતું હોય બીજા બધા જમાના કરતાં આ જમાનામાં લોકો સાચો પ્રેમ શું છે એ જાણતા જ નથી. પ્રેમનું સ્થાન એ કુટુંબ છે, ઘર છે. ઘણી વખત કુટુંબમાં જ સાચો પ્રેમ ના મળે, કુટુંબીજનો બહાર પ્રેમની ઝંખના માટે બહાર વળતા હોય છે અને એના લીધે એ લોકો ઘણા ફસાઈ જાય છે અને દુરુપયોગ કરવામાં આવે છે. પહેલાંના જમાનામાં એવું હતું, વસ્તુઓ વાપરી માણસોને કમાવો. આ જમાનામાં એવું છે, માણસોને વાપરી વસ્તુઓ કમાવો. આ જમાના યુઝ એન્ડ થ્રો એ જમાનો છે. આવી રીતે યુઝ એન્ડ થ્રો જમાના માટે પ્રભુ ઈસુ સાચો પ્રેમ શું છે આજના શાસ્ત્રપાઠ આપણને સમજાવે છે. પ્રેમ એ પરમ ધર્મ છે. હા ક્રિસ્મોલ ભાઈએ તા બહેનો, એક શાસ્ત્રી આવીને પૂછે છે, કારણ કે શાસ્ત્રીએ જોયું હતું, પ્રભુ ઈસુ સચોટ જવાબ આપે છે. સૌથી પહેલી આજ્ઞા કઈ છે? યહૂદી લોકો હંમેશા એમના ઘરના બારણે લખીને રાખતા હતા. અનુસંહિતા ગ્રંથમાં 6 અધ્યાયમાં 4 કલમમાં, સાંભળ હે ઇસ્રાયેલ, પ્રભુ આપણો ઈશ્વર પ્રભુ એક જ છે અને તારે તારા પ્રભુ ઉપર પૂરા દિલથી, પૂરા જીવથી, તારી પૂરી તાકાતથી પ્રેમ રાખવો. દરેક ઘર આગળ આ શેમા કહેવાય એ લોકો લખી રાખતા હતા. એટલે આ શાસ્ત્રી આવીને પૂછે છે, કારણ કે યહૂદી ધર્મમાં એટલા બધા નિયમો હતા, આજ્ઞાઓ હતી, કુલ 613. એટલે સૌથી પહેલી આજ્ઞા કઈ છે? એટલે પ્રભુ સચોટ જવાબ આપે છે, તારે તારા પરમેશ્વર ઉપર તારા પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરા મનથી અને પૂરી શક્તિથી પ્રેમ રાખવો. એટલે સંપૂર્ણ રીતે ઈશ્વર ઉપર પ્રેમ રાખવાનું છે. પૂરા હૃદયથી, હૃદય આપણે જે પ્રેમનું સ્થાન છે, અને પૂરા મનથી, મન એ વિચાર શું સારું છે શું ખોટું છે એ જાણે છે, અને પૂરા જીવથી અને પૂરી શક્તિથી પ્રેમ રાખવો. હા ક્રિસ્મોલ ભાઈ બહેનો, ઈશ્વરને સંપૂર્ણ રીતે પ્રેમ રાખવો. આજે આપણે ઈશ્વરને સંપૂર્ણ રીતે પ્રેમ ના રાખી શકતા હોય એનું કારણ આપણે ઈશ્વરનો પ્રેમ સંપૂર્ણ રીતે આપણે અનુભવ કર્યો નહીં. જેવી રીતે ઈશ્વર આપણા ઉપર પ્રેમ રાખે છે, એવી રીતે દુનિયામાં કોઈ આપણા ઉપર પ્રેમ રાખી શકતો નહીં. એટલે આપણે ઈશ્વર ઉપર પ્રેમ નહીં રાખી શકતા હોય તો પછી અર્થ એ છે, આપણે ઈશ્વરનો પ્રેમનો સંપૂર્ણ રીતે અનુભવ કર્યો નથી. કારણ જ્યારે પ્રેમનો અનુભવ થાય તો પછી ઓટોમેટિક આપણે પણ પ્રેમ કરીએ. એટલે આ વ્યક્તિ પ્રભુ ઈશ્વરનો સચોટ જવાબ સાંભળી એણે ફરી કહે છે, આ તમે સરસ જવાબ આપ્યો છે. અને આવા સમજણભર્યા જવાબ આપતો જોઈ ઈશ્વરે તેને કહ્યું, તું ઈશ્વરના રાજ્યથી બહુ દૂર નથી. પ્રભુ ઈશ્વરે જે જવાબ આપ્યો એ અપનાવ્યો અને ફરી એ જ સંપૂર્ણ રીતે જે શેમા કહેવાય અનુસંહિતાના ગ્રંથમાં
પુનર્નિયમના ગ્રંથમાં 6 અધ્યાયમાં 6 કલમમાં જે દરેક ઇસરાયેલી હંમેશા મોડે રાખે છે, દરવાજા ઉપર લખી રાખે છે, એ ફરી બોલ્યો. પ્રભુ કહે છે તું ઈશ્વરના રાજ્યથી બહુ દૂર નથી. હા ક્રિસ્માલ ભાઈ હતા બહેનો, આપણે પણ ઈશ્વર ઉપર પ્રેમ રાખીએ અને માનવ બંધુ પર પ્રેમ રાખીએ, ત્યારે જ એ સાચો ધર્મ બને છે અને ત્યારે આપણે ખરેખર ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા તૈયાર થઈએ છીએ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. હા ક્રિસ્માલ ભાઈ હતા બહેનો, આ સંદેશ બાઇબલ સમજવા માટે, ઈશ્વર વચન સમજવા માટે મદદરૂપ થયા હોય, દિવ્ય ધ્યાન સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે પ્રભુના સંતાનો છો, તમે આશીર્વાદિત છો, અભિષિક્ત છો.